સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાની નરોલી ગામ ખાતે દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજના આગેવાનોની બેઠક મળી હતી। વર્તમાન સરકારમાં અન્યાય થતા હોવાના આક્ષેપો કરી અલગથી ભીલ પ્રદેશની માંગ કરી આગામી દિવસોમાં કઈ રીતે લડત લડવી એ બાબતે રણનીતિ ઘડવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। ગુજરાતના ઘણા આદિવાસી સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે। આ ગુજરાતની અંદર ભીલ પ્રદેશની માંગ એટલા માટે કરવામાં આવી કે વર્તમાન સરકાર જે છે તે વર્તમાન સરકાર અમારા આદિવાસી સાથે અન્યાય કરી રહી છે અને આ દેશની અંદર વિકાસના નામ પર અમારા આદિવાસી સમાજને વિનાશ કરી રહી છે। કેમ કે આ સરકાર જે છે એ કોઈ પણ ભોગે અમારા આદિવાસી સમાજની જમીનો હડપી લેવામાં આવી રહી છે અને અમારા જે આદિવાસી સમાજની જેટલા પણ જે ડેમો છે એ ડેમોના પાણી પણ આ લોકો લઈ રહ્યા છે। તેમજ આ વિસ્તારની અંદર કુંવારી રોડ તેમજ પ્રોજેક્ટો લાવીને ઉદ્યોગપતિઓને આ જમીનો છીનવી લેવામાં આવી રહી છે। એટલે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન આ ચારે ચાર રાજ્યમાંથી આદિવાસી સમાજ અમારા પર જે અન્યાયના અત્યાચાર સરકાર કરી રહી છે, જેના ભાગરૂપે અમે ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે। આજે નરોલી ખાતે જે ઉત્તમભાઈ દ્વારા અને ગુજરાતમાં અને દેશમાંથી અલગ અલગ સંગઠનો અહીંયા ઉપસ્થિત છે, ત્યારે અમે લોકો બધા ભેગા થઈ અને આદિવાસી સમાજને જે કચડવાની વાત છે, તમે જુઓ આદિવાસીઓને આઝાદી પછી પણ ન્યાય નથી મળ્યો। આજે આ દેશના જો મૂળ માલિક હોય તો આદિવાસી છે, આ દેશ આદિવાસીનો છે। જે અમારા પુરખો પણ આ દેશ અને આ જમીન માટે લડ્યા હતા, એટલા માટે અમારે પણ અમારી આવનારી જે પેઢી છે, આવનારું ભવિષ્ય છે, એ ભવિષ્યને બચાવવા માટે અમે લોકો આ ભીલ પ્રદેશ દ્વારા લડી રહ્યા છે। આઝાદ ભારતમાં જેવી રીતે ઝારખંડ, છત્તીસગઢ, ઉત્તરાખંડ જેવી રીતે રાજ્યો બને છે, એવી રીતે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ, દાદરાનગર હવેલીમાંથી અનુસૂચિત 5 વિસ્તારમાંથી આજે અમે અલગ ભીલ પ્રદેશ બનાવવાની માંગ અમે કરી રહ્યા છીએ। ભીલ પ્રદેશની માંગ આજની નથી, ભીલ પ્રદેશ આઝાદી પહેલા પણ અમારી માંગ હતી, પરંતુ હવે ભીલ પ્રદેશ બનાવવું એટલા માટે જરૂરી છે કે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશની જે રાજ્ય વ્યવસ્થા છે, એ રાજ્ય વ્યવસ્થા એ જંગલોનો વિનાશ કરી રહી છે। એ રાજ્ય વ્યવસ્થા જે છે એ આદિવાસીઓના બંધારણીય અધિકારો ખતમ કરી રહી છે। એટલા માટે અમારે ભીલ પ્રદેશ માંગ કરવી પડે છે।